જસદણના કલ્યાણી પેટ્રોલ પંપે ખેડૂતો અત્યારે રાત ઉજાગરો કરી રહ્યા છે. વહેલી સવારે ડીઝલ મળવાનું છે કે નથી એ પણ ખેડૂતોને ખબર નથી. જસદણ તાલુકાના કોઈ એવું ગામ નહીં હોય જેના ખેડૂતો ડીઝલ લેવા નહીં આવ્યા હોય. કેમેરામેનને કંઈક દ્રશ્ય દેખાડશે. અત્યારે આ હાઈવે રોડ છે. હાઈવે રોડના કાંઠે અહીંયાથી જે આ ખેડૂતો છે તેના લાઇનમાં કેરબા રાખીને અહીંયા બેસી ગયા છે અને અહીંયા આપણે તમામ ખેડૂતો છે સવાર સુધી અહીંયા રાત ઉજાગરા કરવાના ડીઝલ માટે આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું કે આજે તમે લોકો અહીંયા આવેલા છો તો તમે કયા ગામથી આવેલા છો? મારું ગામ કોટરા પીઠા, મારું નામ છે રાદડિયા મેહુલ. આજે તમે ડીઝલ લેવા માટે આવ્યા, તમારું ગામ કેટલા કિલોમીટર થાય? મારું ગામ અહીંથી 15 કિલોમીટર થાય. અહીંયા કેટલી મળીએ તમે ડીઝલ આપો? 1000 રૂપિયા. શું તમે કહેવા માંગો? એટલે મારે સરકારને નમ્ર વિનંતી છે કે અત્યારે ખેતીની સિઝન છે અને ખેડૂત બહુ હેરાન થાય છે. 1000 રૂપિયાનું ડીઝલ આપે તો કે ટ્રેક્ટર લઈને આવો, ટ્રેક્ટર લઈને આવી તો 1000 રૂપિયાનું તો રસ્તામાં પડી જાય. અત્યારે તમારી હવે શું માંગ છે? અત્યારે તમારે 1000 રૂપિયા ડીઝલ છે, તમારે અત્યારે ખેતીની કેવી પરેશાની છે? ખેતીમાં ખૂબ પરેશાની ખરાબ છે અત્યારે પરિસ્થિતિ, કારણ કે અત્યારે 1000 રૂપિયાના ડીઝલે કાંઈ ન થાય. હવે આપણે બીજા ભાઈ છે ખેડૂત પોતે તેમની સાથે વાત કરીશું. સાહેબ, આપ ક્યાંથી આવો છો? આપણે ડીઝલ લેવા માટે આવ્યા છો? મારું ગામ લીંબાસિયા શૈલેષ, હું ગામ ગરણીથી આવું છું. કેટલા કિલોમીટર છે આપણું ગામ? અમારું ગામ થાય અહીંથી 17-18 કિલોમીટર. અને ડીઝલની લાઇનમાં 2 દિવસથી ઊભા રહી છે પણ હજી મને કાંઈ 1 લીટર મળ્યું નથી. એટલે સરકારને અને બધા પેટ્રોલ પંપવાળાને એક એવી નમ્ર અપીલ છે કે ખેડૂતોને 50 લીટર જેટલું આપો તો અત્યારે ઉનાળાનું ખેતી બાકી છે હજી, અને આવતા સમયમાં હજી ડીઝલની ખૂબ જરૂર છે. અને ખેડૂતો બિચારા બધા રાતના 2-3 વાગ્યા સુધી હેરાન થાય છે, લાઈનમાં ઊભા રહે છે પણ મળતું નથી. રૂપલાએ જાહેરાત કરી હતી કે આપણી પાસે 40% જથ્થો છે ડીઝલનો. શું હવે કહે એના વિશે તો મને બહુ ખ્યાલ નથી, એટલે મારે કેવું જરૂરી નથી, પણ કાંઈ એ વિશે બહુ ખ્યાલ નથી મને. વધારે ટૂંકમાં આજે પરસોત્તમ રૂપલાએ કીધેલું છે કે આજે 40% જેટલો જથ્થો છે, આ ખેડૂતો મિત્રો છે એને વધારે આપવામાં આવવું નહીં. અને અત્યારે આજે ખેડૂત મિત્રો છે કે ડીઝલ માટે હળિયાપાટી કરી રહ્યા છે, રાત ઉજાગરા કરી રહ્યા છે. આ જસદણનો જે કલ્યાણી પેટ્રોલ પંપ છે ત્યાં ખેડૂત મિત્રો અત્યારે રાત્રિના 9 વાગ્યાના આવી ગયા છે. હવે સવારે ડીઝલ મળવાનું છે કે નથી મળવું તેવી આશા લઈને બેઠા છે. બીજા નંબરમાં ખેડૂતોની માંગ એવી છે કે 1000 રૂપિયાનું ડીઝલ આપે તો 15-20 કિલોમીટરથી પોતે ટ્રેક્ટર લઈને આવ્યા હોય ડીઝલ લેવા માટે, તો ડીઝલ તો આવવા જવામાં જ પડી જાય. તો ખેડૂતોની માંગ એવી છે કે એક વ્યક્તિને 50 લીટરની મર્યાદામાં ડીઝલ આપે. કાળુ રાઠોડ, VTV ન્યૂઝ, જસદણ.